બાપજી પેલા શેઠ આવ્યા પેલા ગયા સવારે આપણે વાત થઈ હતી ને યાર આવું બહુ રાહ જોવડાવો તમારું એક કામ હતું જો કામ થશે તો તમને તમારો ભાગ મળી જશે પહેલા કામ કહો પછી દામ નક્કી કરીએ છીએ એક ભાઈને ઓછીના પૈસા આપ્યા હતા પાછા આપતો નથી અને ટણી કરે છે એ પૈસા ગડાવી દેશો તો તમને 20% ભાગ મળી જશે એ ભાઈ છે કોણ કેટલા રૂપિયા લે તમારી જ વસ્તીમાં રહે છે અને બાપુની આગળ પાછળ ફરે છે ને એ જ બાપુના માણસ ઉપર હાથ નાખવો એટલે માથું ગુમાવવું પડશે પણ ચિંતા નથી છે કામ થઈ જશે પણ હવે 50% રૂપિયા થશે કેમ કે જોખમ બહુ મોટું બોલો આ વાત બાકી તો લો આ ચા પાણીના એડવાન્સ અને બાકીનું કામ થાય થઈ ગયું બાપુ તમે આયા આપણે ઓપરેશન વખત જે પૈસા લીધા હતા એ શેઠનો ફોન આવે છે અને ખોટી વારંવાર ધમકીઓ આપે છે કશો વાંધો નહીં ભા આપણે ને ધીમે ધીમે કરીને પૈસા ચૂકવી દેવું હાલ પૈસા નહીં પણ જો એ ખોટી ધમકીઓ હાલશો તો આપણે એની ધમકીઓ બતાવી દઈશું જો ભાન ચાલો જો હડો આપણે હોજે તો નવું વિચારીએ અને ખાસ પેલા બાપજીથી આચો તો તમારી ખોટી પથારીનો ફેવરો કઈ ચિંતા નહીં કરવાની બાપુ પગાર છે તો એને હિસાબ આપી દઈશું અમે તો સારું જ કરવા દે પણ એ બગાવવા દે ગોમમાં એક ઊભો થાય એટલે બીજો પગ ખેંચવા તૈયાર જ ઊભો હોય જે હડો કશું વાંધો નહીં આપણે હોજે મળીએ પેલા જવા દો શાંતિથી ખોટી બદતમી ના ઠોકો ને બાબી મળ્યા બહુ મજા શું કરો પંકજ જઈ હાલ હા તો ભાઈ પરે દાડા નહીં વળે તારા માથે જવાબદારીનો પોટલો છે આવી રીતે રખડે દાડા વળશે નહીં બરોબર કોમ ધંધાનું વિચારો ભાઈને રિક્ષા આપવાની તને રિક્ષા આવડે છે લે હેડ આપણે રિક્ષા લેતા આવીએ બોલો ભાવ 40 પૂરા 40 રૂપિયાના ચાલી પકડો 20 30 40 પણ આખી બસ્તીમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે રિક્ષા બાપજીએ લીધી રિક્ષા પંકજની છે અને પંકજે લીધી મારે તો આ પૈસાથી મતલબ પંકજ કાલ સવારથી ધંધો ચાલુ કરી દો હો ઓ નાનંદા
નારાયણભા હા ના શેઠના પૈસા સારા બાપુ સાથે વાત થઈ ગઈ છે, ધીમે ધીમે પૈસા તમારે આપી દઈશું. ધીમે ધીમે મારે નહીં ચાલે. તમારો હવાલો મેં લીધો છે. હવાલો તમે લીધો છે તો શું તમે મને મારી નાખશો? તમારી ઉંમર જોઈને મારી તો નહીં નાખું, પણ મારીને તોડી નાખું. અને તમારા બૈરાના દાગીના વેચાઈને પૈસા તો પૂરા કરી શકું. બાપુ સાથે વાત થઈ ગઈ છે, તું એની જોડે જા. બાપુ 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 હશે તારો, મારો નહીં. હું બાપજી છું, બાપજી. બાપજી હોય ને તો તમારા ઘરનું નારાયણબા, આ બાપજીને ટૂંકારો પસંદ નથી, બરોબર? એટલે બહુ માપમાં અને સમજી વિચારીને બોલવાનું. નારાયણબા, તમે આ પગાર પકડે છે એને